મુનિરાજ સમ્યક દ્રષ્ટિને વંદન કરે છે, જેમ ગાથા 72 માં છે, તેનો ખુલાસો છે. મુનિરાજ સમ્યક દ્રષ્ટિને વંદન કરે છે એટલે એનો આદર કરે છે. મુક્તિનો માર્ગ બધો આદરવા યોગ્ય છે. સમ્યક દર્શનથી માંડીને ઠેઠ સુધીની જે મુક્તિનો માર્ગ છે, મુક્તિની દશા છે, એ બધું આદરવા યોગ્ય છે. એમ મુનિ વ્યવહાર કરતા નથી. બહારથી સમ્યક દ્રષ્ટિને દેખીને એમ સીધી રીતે વંદન એમ નહીં, એને આદર કરે છે. કે જેને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, એવા જે સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું એવો જે આત્મા એ વંદન યોગ છે, એને વંદન કરે છે. એમ એને આદર કરે છે, એને સીધી રીતે વંદન કરે છે એવો એનો અર્થ નથી. મુક્તિનો માર્ગ અમને આદરણીય છે. જેને મુક્તિનો માર્ગ પ્રગટ થયો, એવી મુક્તિ પ્રગટ થઈ, અમે આદરવા યોગ્ય છે. એમ અનુમોદન કરે છે. અનાદિકાળથી જે સમ્યક દર્શન પ્રાપ્ત થયું નથી, મુક્તિનો માર્ગ થયો શરૂ થયો નથી, અને મુક્તિનો માર્ગ શરૂ થાય સમ્યક દર્શન જેમાં મુખ્ય છે, પછી એના આશ્રય સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર બધું થઈ જાય. પછી વિશેષ આરાધના થાય ને ત્રણેય રત્ન ભેગા થાય એટલે પૂરી દશા કેવળ જ્ઞાન સુધી પહોંચાય છે. એટલે સમ્યક દર્શનથી માંડીને જ્યારથી મુક્તિનો માર્ગ શરૂ થયો અને મુક્તિનો અંશ પ્રગટ થયો, એ બધું આદરવા યોગ્ય છે. સન્માર્ગ જયવંત વર્તો એમાં આવી ગયું.